નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉકેલલક્ષી વિશ્લેષણમાં આજે મારે વાત કરવી છે મહિલાઓને અપાતી અનામતની. ભારતની લોકસભા અને ભારતના જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનું બિલ, અત્યારે એની ચર્ચા ચાલી રહી છે. બિલ પસાર થયું નથી. વિરોધ પક્ષે અમુક દલીલો કરી છે. એ લોકો એવું કહે છે કે ભાઈ અમને વિરોધ નથી, અમે પણ માનીએ છીએ, પરંતુ આટલા કારણો છે, જે રીતે બિલ રજૂ થઈ રહ્યું છે ને એની સામે દલીલો કરી રહ્યા છે. એટલે બિલ આજે નહીં તો કાલે પસાર થવાનું જ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચી વાત કરી છે કે ખરેખર ઘણું મોડું થઈ ગયું છે. એટલે આપણે જેમ બને તેમ ઝડપથી આ વસ્તુ કરી નાખવાની જરૂર છે. અને આ તો બહુ વહેલું થઈ જવા જેવું હતું એવું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. એમણે બીજી પણ એક સારી વાત કરી છે કે આપણે ઉપકાર નથી કરતા. એવું આપણે ના માનીએ કે આપણે મહિલાઓને 33% અનામત આપી રહ્યા છીએ લોકસભામાં, રાજ્યસભામાં અને વિધાન પરિષદોમાં, તો એને કારણે આપણે મહિલાઓ ઉપર ઉપકાર નથી કરતા, એમનો હક એમને આપી રહ્યા છીએ. હવે હું મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરું છું. મને યાદ છે કે જ્યારે પંચાયતી રાજમાં રાજીવ ગાંધીએ 33% અનામત આપવાની વાત કરી હતી, એ વખતે મનુભાઈ પંચોળી, દર્શક, એમણે એમ કહ્યું હતું કે આ વાત બરાબર નથી. એમણે એવી દલીલ કરેલી કે ભાઈ મહિલાઓ પોતે સક્ષમ બને અને આ જેટલી પોતાની ભાગીદારી છે એટલી લે. અનામત એ વસ્તુ બરાબર નથી. એ એમની પાત્રતા કેળવે, એ એમની લાયકાત કેળવે અને પછી આ અનામત મેળવે, એવું મનુભાઈ પંચોળીએ એ જમાનામાં કહેલું અને મેં એક લેખ લખેલો એ વખતે. હવે આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વના ઘણા દેશો એવા છે. દાખલા તરીકે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં આવો ટકાવારી છે નહીં મહિલાઓની કે ભાઈ એવો કોઈ કાયદો નથી, અને છતાં મહિલાઓ હોય છે. તો એનો અર્થ એ થયો કે ત્યાંનું વાતાવરણ જ એવું છે, મહિલાઓને તક આપવામાં આવે છે અને મહિલાઓ તક મેળવે પણ છે, બંનેનો સમન્વય થાય છે. તો ઘણા દેશો એવા પણ છે આ વિશ્વમાં કે 50% આપે છે. ફ્રાન્સ છે અને બીજા થોડા દેશો એવા છે કે એ લોકો એવું માને છે કે 33% શું કામ આપવા, આપો તો 50% આપો, કારણ કે જેટલા વિશ્વમાં પુરુષો છે એટલી જ બહેનો તો છે જ, તો પછી આપો તો 50% આપો. આ દલીલ તો એકદમ વ્યાજબી જ છે, સાચી જ છે. એટલે પછી એ લોકો 50% આપે છે કે ભાઈ 50% બહેનો હોય અને 50% ભાઈઓ હોય. આ વસ્તુ વિચારવા જેવી છે. મને લાગે છે કે અત્યારે ભારતમાં ભલે આપણે 33%ની વાત કરતા હોઈએ, પણ એ સમય આવવો જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે જો તમે બહેનોને શાસનમાં લાવી દેશો તો બહેનો ઘણું સારું કામ કરશે અને એને કારણે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ ઝડપથી આવશે, યોગ્ય રીતે આવશે અને શાંતિ પ્રસ્થાપિત થશે, એવું ઘણા લોકો માને છે. ઘણા દાર્શનિકો પણ માને છે, ઘણા ઇતિહાસકારો, રાજકારણના અનુભવીઓ અને વિશ્લેષકો પણ આવું માને છે. હવે વાત કરીએ ભારતની. ભારતમાં આપણા ત્યાં પુરુષ પ્રધાન સમાજ છે, એટલે મહિલાઓને આપણે હંમેશા ઘર સોંપેલું છે અને ધીમે ધીમે મહિલાઓ ઘરની બહાર નીકળતી થઈ, ધંધો કરતી થઈ, વ્યવસાય કરતી થઈ, નોકરીઓ કરતી થઈ, જુદા જુદા ક્ષેત્રોમાં આવતી થઈ અને નેતૃત્વ લેતી પણ થઈ. પણ હજી જે માનસિકતા ઊભી થવી જોઈએ બહેનો માટે, એ માનસિકતા નથી. અને એટલે એક દલીલ એવી થાય છે કે મનુભાઈ પંચોળી કહે છે એમ, બહેનો પોતે જ સક્ષમ બની અને અનામત વગર પોતાની જાતને સાબિત કરે, એ જ રસ્તો સાચો છે. પરંતુ ઇતિહાસ અને ઇતિહાસકારો એવું કહે છે કે ના, એક નાનકડો ધક્કો તમારે મારવો પડે છે. એ પરિસ્થિતિ, સદીઓથી પરિસ્થિતિ જુદી હોય તો એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે, મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે, એક જ હરોળમાં લાવવા માટે તમારે એક થોડા સમય માટે પણ એમને તક આપવી હોય તો તમારે અનામત આપવી પડે. આ વાત સાચી જ છે, પણ જોડે જોડે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે એની એક ડેડલાઇન પણ નક્કી કરવી પડે. પછી એ ઘૂસી જાય
ભારતમાં આપણને આઝાદી મળી પછી આપણે અનામત આપી કે 10 વર્ષની આપણે પૂરી કરીશું, પણ થયું છે ઊંધું. લગભગ 80 વર્ષ થવા 75 વર્ષ તો થઈ ગયા ભારતની આઝાદીને, તો એ આપણે એને દૂર કરી શક્યા નથી. અથવા તો જે લોકોને અનામત આપવામાં આવી હતી એ આખો વર્ગ ખરેખર એટલો આપણે ઉપર નથી લાવી શક્યા કે મુખ્ય પ્રવાહમાં એ આવી જાય. એટલે એવું પણ જો મહિલાઓના કિસ્સામાં થવાનું હોય તો યોગ્ય નથી. એટલે મહિલાઓને અનામત આપી અને એક ડેડલાઇન પણ નક્કી કરવી જોઈએ કે ભાઈ 2047 સુધીમાં, કે જ્યારે ભારતની આઝાદીને સ્વતંત્રતાને 100 વર્ષ થશે 1947થી 2047, ત્યાં સુધી મહિલાઓને આપણે અનામત આપીશું. પછી મહિલાઓ પોતે જ એટલી સક્ષમ થઈ જવી જોઈએ કે પોતે અનામત વગર પણ એમની હાજરી પૂરેપૂરી હોય, એમની પ્રતિભાને કારણે, એમના કામને કારણે. ઘણા મજાકિયા લોકો એવું પણ કહેશે કે કદાચ એ વખતે એવી પણ પરિસ્થિતિ આવી જાય કે પુરુષોને અનામત માગવી પડે કે ભાઈ અમને 33% આપો, મહિલાઓ કદાચ એટલી બધી આગળ આવી જાય તો. પણ આ તો રમૂજી વાત છે. સવાલ એ છે કે આપણે મહિલાને ખરેખર ગંભીરતાથી લઈએ છીએ ખરા? મહિલાઓને નેતૃત્વ કરવાની આપણે તક આપવી જોઈએ એવું આપણે હૃદયથી માનીએ છીએ ખરા? આ વસ્તુ મહત્ત્વની છે. જો એવું માનતા હોઈએ તો રાજકીય પક્ષો ખરેખર મહિલાઓને વધારે ટિકિટ આપતા. હવે એવો તો કોઈ કાયદો નથી ને કે રાજકીય પક્ષો એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એ લોકો આવા કાયદા વગર પણ મહિલાઓને જેટલી ટિકિટ આપવી હોય એટલી આપી જ શકે છે. આપણા ભારતના બંધારણમાં એવું નથી લખ્યું કે રાજકીય પક્ષો માત્ર 10% મહિલાઓને ટિકિટ આપી શકશે. તો આપો ને પણ તમે જો સૈદ્ધાંતિક રીતે એવું માનતા હો તો તમે આપો, પણ એ બહુ જોવા મળ્યું નથી. ભારતમાં મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આપણને મળ્યા, પણ એ મહિલા શક્તિને કારણે મળ્યા છે એવું માનવાનું મન નથી થતું. એ જવાહરલાલ નહેરુના દીકરી હતા અને એને કારણે એ ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા હતા. બાકી બીજી કોઈ સામાન્ય મહિલા પહોંચી શકત કે કેમ એ ખબર નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આનંદીબેન પટેલ પહેલાં મહિલા મુખ્યમંત્રી આપણને મળ્યા. નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન થયા અને એમને ગાંધીનગરથી દિલ્હી જવાનું થયું તો એમણે પસંદગી આનંદીબેન ઉપર કરી, તો એ તો આપણને એનો લાભ થયો. મૂળ દાનતનો સવાલ છે. અમેરિકા, હવે અમેરિકામાં તો સ્ત્રીની સ્વતંત્રતા તમે જુઓ, જબરજસ્ત સ્વતંત્રતા છે. પણ આજ સુધી અમેરિકામાં મહિલા પ્રમુખ નથી બની. બોલો, એ વસ્તુ તું બનાવે છે કે દાનત છે ખરી, પણ હજી પણ કંઈક ખૂટે છે. અમેરિકનો કોઈ મહિલાને પ્રમુખ તરીકે સ્વીકારે એ વાતાવરણ હજી તો દેખાતું નથી. કોઈ કદાચ એવી પણ દલીલ કરે કે મહિલાઓ પોતે સક્ષમ બની ત્યાં સુધી પહોંચી શકે એટલી સક્ષમ બની નથી, કોઈ કદાચ આવી દલીલ કરે. પણ આપણે તટસ્થ રીતે જોઈએ ને તો ચોક્કસ એટલું કહેવું પડે કે આપણે મહિલાઓને નેતૃત્વ કરવાનું યોગ્ય વાતાવરણ આપવાની જરૂર છે. અને એમાં અંચાઈ ના કરીએ, એમાં લુચ્ચાઈ ના કરીએ. કારણ કે ઘણીવાર એવું થાય છે કે નામ મહિલાનું હોય અને પછી એના નામે વહીવટ એનો પતિ કરતો હોય. સરપંચ તરીકે નામ મહિલાનું હોય, પણ આપણે જઈએ ને એમને એ કશું કે એમને પૂછી લો ને, એમને પૂછી લો ને. એવું જ બધા કિસ્સાઓમાં બનતું હોય. તો એવું ન બનવું જોઈએ. એ પ્રકારની આપણે અનામત આપીએ તો એના કરતાં અનામત ન આપવી સારી. એ તો મહિલાઓનું અપમાન છે. અને જે મહિલાઓ આ રીતે અનામતનો લાભ લેતી હોય એમના ઉપર તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ કાં તમે પોતે તમારી લાયકાત પ્રમાણે સરપંચ બનો કે ધારાસભ્ય બનો અને તમારા પતિનો સહયોગ જરૂર લો, એમનું માર્ગદર્શન લો, એમનું પરામર્શન લો, પણ એ એક નાની થોડીક વાત હોય. પણ તમારા નામે જો તમારો પતિ જ વહીવટ કરતો હોય અથવા તો અન્ય પુરુષ વહીવટ કરતો હોય તો એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. એટલે ખરેખર તો મને એવું લાગે છે એક સમાજની વ્યક્તિ તરીકે, અભ્યાસી તરીકે, કે આપણા ત્યાં એકસાથે બે વસ્તુ ઉપર કામ કરવાની જરૂર છે. મહિલાઓને
33% અનામત બિલકુલ આપવાની જરૂર છે જ. એમને તક આપો. એનાથી જબરજસ્ત પરિવર્તનો આવી જશે એવું કંઈ બનવાનું નથી. એ પણ તમને કહું કે મહિલાઓ આવશે એટલે લોકશાહી એકદમ તંદુરસ્ત થઈ જશે અને બધા જે પડકારો આવે છે અથવા જે પ્રશ્નો ઊભા થાય છે એમાં ઘટાડો થશે ને બધું સારું થઈ જશે એવું હું માનતો નથી. પણ ચોક્કસ ફરક પડશે. કારણ કે મહિલા છે ને એ પ્રમાણમાં સંવેદનશીલ હોય છે, એ પ્રેમથી કામ કરનારી વ્યક્તિ છે, એટલે ફરક તો પડવાનો જ છે, એમાં તો કોઈ શંકા નથી. પણ જોડે જોડે બીજું એક કામ આપણા દેશમાં કરવા જેવું છે. એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે આપણે જો મહિલાઓને આટલી મોટી જવાબદારી આપવા તૈયાર થયા છીએ, જે સારી બાબત છે, તો મહિલાઓને એના માટે તૈયાર કરો. ક્યાં છે? આપણા ભારત દેશમાં રાજકીય નેતૃત્વની તાલીમ આપતી સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ કેટલી છે? અમેરિકામાં તો જબરજસ્ત છે. અમેરિકામાં તો એના માટેના ખાસ અભ્યાસક્રમો ચાલે અને એમાં કોઈ યુવાનને ભવિષ્યમાં રાજકારણમાં જવું હોય ને તો એનું એ અભ્યાસ કરે, એની ફેલોશિપ પણ મળે. અને આપણા કેટલાય ગુજરાતના રાજકીય પક્ષોના નેતાઓ, મને લાગે છે કે નરેન્દ્રભાઈ પણ આપણા ભારતીય જનતા પક્ષમાં હતા ત્યારે અમેરિકાનો એક ખાસ અભ્યાસક્રમ ચાલતો હોય છે. એ લોકો વિશ્વના જુદા જુદા દેશોના રાજકારણના લોકોને બોલાવે અને આખા અમેરિકામાં ફેરવે અને અભ્યાસ કરાવડાવે. એવો અમેરિકાવાળા એક અભ્યાસ ચલાવે છે, બોલો. અને એમાં આપણા રાજકારણના ઘણા બધા લોકો એનો લાભ પણ લઈ આવ્યા છે. એવા બધા જ અભ્યાસક્રમો એ તો પત્રકારો માટે ચલાવે છે અને શિક્ષકો માટે ચલાવે છે ને એ તો આખી વાત બહુ જ સિસ્ટમેટિક રીતે બધું કરી રહ્યા છે લોકો. તો આપણે એમાંથી આ શીખવા જેવું છે કે આપણે આપણી મહિલાઓને, આપણી બહેનોને, આપણી માતાઓને રાજકીય રીતે નેતૃત્વ સોંપવા માગીએ છીએ, એમને શાસકો બનાવવા માગીએ છીએ, તો એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. અને દરેક રાજકીય પક્ષે અને સમાજે એ પ્રકારના અભ્યાસક્રમો, એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારની આવા વર્કશોપ અત્યારથી જ શરૂ કરી દેવા પડશે. એ તો શરૂ થયું જ નથી. પછી શું થશે કે તમારે મહિલાઓ તો ઘણી બધી છે જ, તો પછી કોઈ પણ મહિલાઓને ઓળખીતા પારખીતા અથવા તો કોઈ મહિલા થોડીક સારું બોલતી હશે, એનામાં વાકપટુતા હશે, તો કે ભાઈ ચલો આ સરસ બોલે છે. પણ એકલા બોલવા માત્રથી રાજકીય નેતૃત્વ થઈ જતું નથી, એની સમજણ. એટલે હવે જ્યારે ભારતમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાની તજવીજ થઈ રહી છે, ત્યારે આ દિશામાં આપણા બધાએ ખાસ વાતાવરણ ઊભું કરવું પડશે. આપણી દીકરીઓને, આપણી યુવતીઓને અને આપણી બહેનોને રાજકીય નેતૃત્વની પદ્ધતિસરની તાલીમ મળે એ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવા પડશે, એ પ્રકારના પરિસંવાદો યોજવા પડશે, એ પ્રકારના પુસ્તકો વધારે ને વધારે લખાય અને ખરેખર એક બધી જ રીતે પ્રતિભા કેળવીને પછી જ્યારે આપણી બહેનો લોકસભામાં, રાજ્યસભામાં કે વિધાનસભામાં જશે ત્યારે તમે જોજો કે 2047નું જે ભારત હશે ને એ માત્ર વિકસિત ભારત નહીં હોય, એ સંસ્કારી ભારત પણ હશે, એ સમૃદ્ધ ભારત પણ હશે અને એ ભારત સાચા અર્થમાં પોતાની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠાને અનુરૂપ ભારત હશે.